વાલોળનું શાક બનાવવાનું છે અને ટમેટાને એવું લેવા જવાનું. ધમો તો જ આવતો ને ક્યારે આવવાનો છે? અત્યારે હાન થઈ ગઈ છે અને ભૂખ બહુ લાગી છે. દિયા કઈ ખાવાનું બનાવ્યું છે. હાલો એને પહેલો જાવ. લે દિયા કઈ હાલો ફોતો લાગો. હાલો હાલો ખાવાનું બનાવો. ભૂખ જ એવડી લાગી છે. હું હમણાં તને જ યાદ કરતી હતી. ટમેટા ને બધું લેવા જવાનું છે ને ધમો હજી આવ્યો કેમ નહીં? અત્યારે અંધારું થઈ ગયું. હવે તો એક કામ કર્યું તૈયાર લઈ લાવો પૈસા. ભૂખ આમથી લાગી છે. આ ક્યારે બની છે? આલે 500 રૂપિયા ગામમાંથી તૈયાર લઈએ દેખાવાનું. આ તો હારું હાલો તૈયાર લેતો. 500 રૂપિયા તો દીધા છે. તો હવે સારું ખાવાનું લેતો હાલો. કાંક ફરસાણ બરસાણ લેતો બોલો મજા આવે. હવે તને ભૂતની બીક લાગે? ભૂતની વાત કરમાં ભાઈ. મને તો ભૂતની બહુ બીક લાગે. મને બહુ બીક લાગે. હું એક દી ગામમાં આવતો હતો ને અને ઝાંઝરીનો અવાજ આવતો એવું લાગ્યું. ક્યાં? આંબા પાસે. એ તો ના જવાનું ધ્યાન રાખવું પડશે. અમારા ગઢિયા કહેતા હતા ના ભૂત થાય છે, ઝાંઝરી થાય છે. હા તો ના ધ્યાન રાખવું પડશે જવાનું. હા એમ. એટલે કેમ આવી બેસી જશો? કાંઈ નહીં લા. અહીંયા નવરા હતા બેઠા અને હવે જવું છે ઘરે પણ અહીંયા મને હર્ષદે વાત કરી કે ઓલો આંબો રહ્યો ને આંબો ઓલો ના ભૂત થાય છે. હવે ના જાવું પણ કેમ જાવું? એટલે તો હું ગામમાં ઓલું જમવાનું લેવા જાઉં છું તો મારે કેમ થશે? તો તું જા તો ધ્યાન રાખીને હાલજે. હા તે એવું કંઈક કરશું હાલો. એટલે હવે ખાવાનું લઈને તો વી આવ્યો. એટલે ઓલા વાત કરતા છે હાસી હતી? ના ના હાસી થોડી ગામમાં ત્યારે કેટલી વાતો કર્યા રાખે. તો એવું થોડીક ધ્યાન રાખી હાલે હાલે જાવ. એટલે અંધારું થઈ ગયું છે. હવે કૂતરાનો અવાજ આવે છે અને ઝાંઝરી ખખડે છે. ઓય બાપા ભૂત! તમારે ખાવાનું લેવા મોકલ્યો છે. કેટલી વાર લાગી હજી કેમ ન આવ્યો? મેં બધું તૈયાર કરી નાખ્યું તોય ન આવ્યો. કેમ તમે આમ ધરું જશે? કેમ શું થયું? ઓલી કૂતરી વાં થોડી? ના ના તો કાંઈ ભાળી ગયો? ના ના તો ઓલા કને ગામમાં આંબો રહ્યો ને ના ભૂત ભાળ્યું. હા ના ભૂત હતું. પછી ખાવાનું ઘા કરીને વી આવ્યો. તો હવે હે ને કઈ ખાવાનું બનાવ. ભૂખ લાગી ફૂલ ફૂલ. હવે હા તો ટમેટા લઈ આવે એટલે શાક બનાવી નાખવા. હવે હું ટમેટા લેવા નહીં જાઉં. મને ભૂતની બીક લાગે. ખાલી વાલોળનું શાક બનાવી નાખું એમ કરું. નકરી વાળું? હા નકરી વાલોળનું. ધમોજી આવ્યો ને એ ભૂતને ભાળી ગયો હોય ને એને આવું તો આવે. મને લાગી છે ભૂખ. મને ભૂખ તો બહુ લાગી છે. હા તો આપણે નાસ્તો કરવી. પૈસા મારી પાસે નથી. એક કામ કરવી. હું બે કચી પાસે ઉસીના લઈ આવી. હા ચાલ હાલ. કેમ તમે એટલું બધું આપ્યા છે? એ ભૂત ભાળી ગયો. ક્યાં? આંબા પાસે. મેં તો એમ કહેતા હાસું નીકળ્યું ને એ હાસું નીકળ્યું. તો બે કચી પૈસા ઉછીના આપો. આમાં નાસ્તો કરવો છે. પૈસા નથી હો. લે હમણાં મેં એક દી ભાડ્યા હતા. કપા વેચીને લાયા, પૈસા લાયા કહેતા હતા. ભલે તોય પૈસા નથી દેવાના. હાલ આપણે કાંઈ પૈસા દિશે નહીં. હા તો હાલ આપણે નાસ્તો કરી વાર. હજી હા બોલ ને. દિયા કઈ પૈસા આપ્યા નથી. નાસ્તા વગર હાલ છે નહીં. મારે એવું છે બાપને ભૂખ બહુ લાગી છે. એક પ્લાન છે મારી પાસે. હું આ પ્લાન સારો છે. લે તો એ કરવી. હા ચાલ. આને છે ને ધમા ગમે ત્યારે પૈસા દઉં ને એટલે આ પાછા આપતા જ નથી. પાછું દેવાની ખબર જ નહીં પડે. એટલે મેં ના પાડે. પૈસા જો આવી ગયા હતા. પૈસામાં જો કેટલા પૈસા છે. કપાવી એ હાસી વાત છે. કપાવી છે પૈસા ન હોય. જો હા હોય જ હાસી વાત છે. પાછી દેવાની ખબર નહીં બૂસ મેરી દે પછી. હા એટલે મેં આ તો હાસી વાત છે. તમે કાજી હું તમને ખબર ઓલી વાત કરી આંબા વાળી એ હાસી નીકળ્યો. ના ના એવું થોડું હોય. ના ના ભૂત ભૂત કાંઈ ન હોય. તારો મગજ નો વ્યામ છે. આ બે બંધ થઈ જાય. બટો કરી ગયો. પૈસા ગોતવી. જેનો અધી કેટલા છે? પૈસા પૈસા લે પૈસા. કાજી ઓલા બે જો ભૂત બની આયા આપણને છેતરી જા. હવે બીજી વાર ખમાવાનો અને પાડી જ દેવા છે. ના ના એક વાર છેતરાઈ. હવે થોડા છેતરાઈ. બીજી વાર આવે એટલે પાડી દેવા. વાંધો ને આવા દે એટલે